હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડનું સ્વિફ્ટ પેપર 1 લેવાઈ ચૂક્યું છે. તો તેમાં કેવા પ્રશ્ન જોવા મળે છે તે આપણે આજે જોવાના છીએ. અને આગળના જે શિફ્ટ છે 30 તારીખ સુધી ચાલવાની છે જે એક્ઝામ, બરાબર. તો આપણને કેવા પ્રશ્નો જોવા મળશે આ ઉપરથી આપણે થોડુંક તારણ કાઢી શકીએ છીએ. તો પેપર મિત્રો ખૂબ જ સહેલું હતું અને વનલાઇનર પ્રશ્નો આપણને જોવા મળ્યા હતા. અને ગણિત અને રીઝનિંગ, બરાબર. ગણિત અને રીઝનિંગ અને ગુજરાતી સરળ હતું. પર્યાવરણ પણ મીડિયમ હતું, જે બધાને આવડી જાય, બરાબર. અને જો એમાં ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછવામાં આવે તો IUCNનું ફૂલ ફોર્મ જણાવો. તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. જળ ઉત્સવ ક્યારે તો મનાવવામાં આવ્યો હતો? અમરેલીમાં, બરાબર. અને આ કરંટ અફેર, નવેમ્બરના કરંટ અફેરનો ક્વેશ્ચન છે. પછી ગાંધીજીનું જન્મ સ્થળ અને રેડ ડેટા બુક વિશે, બરાબર. પછી આવે છે ગરીબોનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો તો મહિલા માટે બિલ ક્યારે પસાર કરવામાં આવ્યું હતું? મગર દિવસ ક્યારે ઉજવવામાં આવે તો કે 17 જૂન. કેલેન્ડરનો એક પ્રશ્ન હતો જે ખૂબ જ સરળ હતો, જે આમાં આગળ આપણે જોવા મળશે. જરીયો અહીંયા 18 જાન્યુઆરી 1959ના દિવસે કયો વાર હશે? શનિવાર, બરાબર. પછી NGTનું સ્થાપના દિવસ પૂછ્યું હતું, બરાબર. 18 ઓક્ટોબર 2010. ખાનપુર તાલુકો ક્યાં જોવા મળે છે? ક્યાં જિલ્લામાં આવેલો છે? તો કે મહીસાગરમાં. લસાગુસાનો એક પ્રશ્ન હતો. સરેરાશનો પ્રશ્ન હતો, બરાબર. આ ટોપિક તમારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, જે તમારે કરવા પડશે. આગળ જોઈએ તો ગુજરાત વિદ્યાપીઠ કયા ચળવળ સાથે જોડાયેલ છે? બરાબર, તો કે અસહકાર. દારૂબંધી સાથે કયો સત્યાગ્રહ જોડાયેલો છે? તો દારૂબંધી સાથે લગભગ તો બારડોલી સત્યાગ્રહ જ જોવા મળશે. દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી? તો કે અમદાવાદ, બરાબર. એ બધાને ખબર છે. પછી 1880 પછી ગીર શેમાં ફેમસ થયું છે? બરાબર. તો G20 સપ્ટેમ્બરમાં કયા શહેરમાં યોજાયેલ? પણ ગુજરાતીમાં આપણે જોવા જઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કે આ 3 પ્રશ્નો જોવા મળ્યા હતા. અલંકારના 2 હતા, બરાબર. શિયાળો તો કોઈ અનન્વય. પછી સંધિનો હતો એક. પછી સમાસ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. 2 ક્વેશ્ચન આવ્યા હતા તેના. ત્રિભુવન એટલે કે દ્વિગુ. આવજા એટલે કે દ્વંદ્વ. વિરુદ્ધાર્થી શબ્દ 2 જોવા મળ્યા હતા. ગરીબ તો ધનવાન, ઊંધું તો ચત્તુ. સમાનાર્થીના 2 હતા. પાડ તો આભાર, ફાડ અને ત્રોસ્કો. તો મિત્રો આ છે ગણિતના ક્વેશ્ચન, બરાબર. એક રીઝનિંગનો છે. છોકરાઓની સંખ્યા, બરાબર. તો આવો એક ચાર્ટ તમને જોવા મળશે ને ચાર્ટ આધારિત નીચે 2 ક્વેશ્ચન આપેલા હશે, બરાબર. પછી આ છે 18 જાન્યુઆરી 1900 કયો વાર હશે? તો શનિવારે. આપણે આગળ જોઈ ગયા. આગળ તમને બીજા જે પ્રશ્નો છે જે તમને જોવા નહીં મળે એ પણ આપણે થોડાક લીધા છે, બરાબર, અમુક વિદ્યાર્થીઓ પાસેથી. તો તે આપણે જોઈએ. આ છે ઝડપ અને સમયનો ક્વેશ્ચન. આ એક ન્યૂ આવ્યો હતો કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કયા ટાઈપનો કચરો લે છે? તો મિત્રો ઘન કચરો લે છે. પછી છે જંગલ વનસ્પતિ કયો વાયુ વનસ્પતિનો કયો વાયુ શોષીને વાતાવરણને શુદ્ધ રાખે છે મિત્રો? તો કે નાઇટ્રસ ઓક્સાઇડ. પછી જોવા મળ્યો તો રાજ્યમાં કયા નીચેનામાંથી કયું રાજ્ય વાંસની વસ્તુ બનાવવામાં બધાથી વધારે ફાળો આપે છે? તો કે આસામ. પછી વારસાનો એક પ્રશ્ન હતો. પશુપાલન સાથે સંકળાયેલ જનજાતિ કઈ છે મિત્રો? જનજાતિ. પછી 2 હતા, એ 2 ક્વેશ્ચન એસિડ વર્ષાના હતા, બરાબર. આના ઉપરથી આપણે તારણ બાંધી શકીએ કે કેવા પ્રશ્નો રીઝનિંગ અને ગણિતમાંથી અને સમાસને એવામાંથી પૂછાઈ શકે છે. તો તમારે અલંકાર, સમાસને એ તો બધું કરવું જ પડશે. અને કરંટ અફેર પણ પૂછવામાં આવશે. મિત્રો આ તમારે જોતું હોય તો આપણે ટેલિગ્રામમાં આની PDF મૂકી દીધી છે, બરાબર. અને આપણે હવે શિફ્ટ વાઇઝ જેટલા પેપર લેવા છે એનું બધું જેટલા ક્વેશ્ચન લેવા છે ને તે આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.